શાળામાં જે બનાવ બન્યો એની જાણ મને 4 તારીખે થઈ હતી. આચાર્યશ્રી દ્વારા જાણ થઈ હતી. તરત જ મેં આચાર્ય પાસેથી હકીકતલક્ષી અહેવાલ માંગ્યો હતો. આચાર્ય પાસેથી હકીકતલક્ષી અહેવાલ 5મી તારીખે મને મળી ગયો હતો. ત્યારબાદ મેં તરત જ શાળા સંચાલકને જે તે જવાબદાર વ્યક્તિ હોય એના સામે નિયમ અનુસારની કાર્યવાહી કરવા માટેની લેખિતમાં સૂચના આપેલી છે. એટલે આજે શિક્ષક જે અત્યારે જેમના આરોપી તરીકે દર્શાવવામાં આવે છે આચાર્ય સસ્પેન્શન કરવાની જવાબદારી અને પાવર કોની પાસે છે? ગ્રાન્ટેડ શાળાનું તમામ શિક્ષક અને આચાર્યની એપોઇન્ટિંગ ઓથોરિટી શાળા મંડળ હોય છે, એટલે આ સત્તા બી એમની પાસે જ હોય છે. નર્મદા જિલ્લાની તમામ શાળામાં જાતીય સતામણી કમિટી અત્યારે અવેલેબલ છે. આ શાળાની અંદર બી 10/7/2024ના રોજ આ કમિટીની રચના થયેલી છે. આજે મેં કમિટીમાં કયા સભ્યો છે, કયા વિદ્યાર્થી મિત્રો છે એની જાતે ચકાસણી કરેલી છે. કમિટીના જે નોડલ છે એની સાથે બી ચર્ચા કરી છે. એ લોકોએ શાળામાં આ કમિટી વિશે જ્યારે પીટીનો ક્લાસ હોય છે ને તમામ બાળકો જ્યારે ગ્રાઉન્ડમાં હોય છે એ વખતે વિદ્યાર્થીઓ સમક્ષ આ વાત મૂકેલી છે. એટલે એમના કહેવા મુજબ કે એમની શાળાના વિદ્યાર્થીઓ આ કમિટીની કાર્યવાહી અને કમિટીના જે સભ્યો છે એનાથી અવેર છે. ઘટનાઓ આગળ ના બને એના માટે કોઈ ખાસ પગલાં? આવી ઘટનાઓ બનવી જ ના જોઈએ. આપણે બધા એવી આશા રાખીએ છીએ કે શાળા એક મંદિર છે અને ખૂબ પવિત્ર જગ્યા છે, એટલે એવી પવિત્ર જગ્યા ઉપર આવી કોઈ જ ઘટના ભવિષ્યમાં ના બને.